ઘડામાં પાણી હશે એથી તે ઉડીને ઘડા પાસે જાય છે અને ઘડા ઉપર બેસી જાય છે અને ઘડામાં જુએ છે તો પાણી હતું પણ એ ખૂબ નીચે હતું. એ કાગડો એ પાણી પીવાનો પ્રયત્ન કરે છે પણ કાગડાની ચાંચ એ પાણી સુધી પહોંચતી નથી. તેથી કાગડો વિચારવા લાગ્યો કે હવે શું કરવું. થોડી વાર વિચાર્યા પછી એની નજર ઘડાની આસપાસ પડેલા કાંકરા ઉપર પડી. તેથી કાગડાને એક યુક્તિ મળી ગઈ. ત્યાર પછી કાગડો એક કાંકરો ઉઠાવીને એ ઘડામાં નાખવા લાગ્યો. જેમ જેમ એ ઘડામાં કાંકરો નાખતો તેમ તેમ પાણી થોડું થોડું ઉપર આવતું હતું. આમ ઘણા કાંકરા નાખ્યા પછી કાગડાએ જોયું તો પાણી એની ચાંચ પહોંચે ત્યાં સુધી આવી ગયું હતું. ત્યાર પછી કાગડો એ પાણી પીવા લાગે છે અને આમ ભરપેટ પાણી પીધા પછી કાગડાની તરસ મટી જાય છે અને પછી કાગડો ઉડીને પાછો પોતાને રસ્તે જતો રહે છે. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવાની. બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે કે જેમ કાગડાએ ચતુરાઈ અને મહેનતથી